ખેતી થઈ શકે નહીં. એ આપણે આજે સમજીએ તો વાંધો નથી, કાલે સમજી જાય તો વાંધો નથી, અને પરમદી બધા સમજવું પડશે તેથી આખું ગામ સમજી જશે. કાલ પરમદી એટલે કે 2 વર્ષ, 5 વર્ષ ને 10 વર્ષની વાત. શું કરવા કે ગાયના છાણથી ખેતરમાં ખાતરની, એને સરકારના રાશન કાર્ડની જરૂર નથી, આધાર કાર્ડની જરૂર નથી, છે કે નહીં? અને જે વાડી વિસ્તારમાં ખેડૂતો રહે છે એ પોતાના ખેતરમાં ઘર બનાવી લીધા છે અને 12 મહિને ગામમાં આવે, 6 મહિને ગામમાં આવે. જેથી ઓલા મતદાન હોય તેથી ઓલા ગાડીઓ લઈ લઈને એને લેવા જાય કે હાલો ભાઈ મતદાન કરવા, તેથી ગામમાં આવે. એને કોઈની જરૂર છે ખરી? તો કોના આધારે છે? ગાય ખેતી અને પ્રકૃતિના આધારે જિંદગી જીવે. અને એને તમે એમ પૂછો કે તમને કાંઈ તકલીફ છે? ના ના, મધ દરિયા જાય તો એ મજાના બેર કરીએ, કે નહીં? બરાબર. તો જે 11 વર્ષનો હતો એ દીકરાને એવું થયું કે એને કંઈક ખાય ને તો ઉલટી થઈ જાય. બરાબર. એને ખાય ને ઉલટી થઈ જાય તો 2-3 દિવસ થયું એટલે નાના એવા ડોક્ટર હોય ગામમાં શેરીમાં, એને બતાવ્યું, એને કંઈક દવા આપી પણ હરખું થયું નહીં. ફરી પાછું અઠવાડિયું 10 દિવસ આવ્યું તો છોકરો દૂરો પડી જાય. પછી એને ઓલી એક નળી નાખીને, ગળામાં નળી નાખીને આગળ એક કેમેરો હોય, એ નળી નાખીને અંદર એના પેટમાં જોયું તો એ જે ડોક્ટરે કીધું આની જે હોજરી છે એ આપણા જેવી મજબૂત નથી, આને કોઈ કેમિકલ વાળું ખાવાનું આવશે ને તો આ પચાવી નહીં શકે, એટલે એનું શરીર એને બહાર કાઢી નાખે. હવે આને કરવું હું કે તમે અહીંના ફ્રૂટ જ્યુસ પીવડાવું તોય તે એ નીકળી જાય છે, પણ એની કે બધા ફ્રૂટ પણ કેમિકલ વાળા જ હોય છે. આને તમારે કેમિકલ વગરની ખેતીનું ખવડાવવું પડે તો આને પચશે. ઓલી બેનને મુંબઈમાં ખબર નહીં હું ખેતી ને હું કેમિકલ ને નોન કેમિકલ કાંઈ ખબર નહીં. પછી એને ડૉક્ટરે સમજાયું, પછી યુટ્યુબમાં વિડીયા બતાવ્યા બધા કે ભાઈ કેમિકલ ખેતી આને કહેવાય, કેમિકલ વગરની ખેતી આને કહેવાય. પછી કિચન ગાર્ડનિંગ સમજાયું કે ભાઈ ઘરમાં રસોડા પાસે તમે નાનું ગાર્ડન કરો. એ મુંબઈમાં આમ 6ઠા માળે રહેતી હતી. બરાબર. હવે એને બધું સમજી અને 6ઠા માળે પણ બારીની બહાર બાલટીઓ લટકાડી, એમાં મેથી નાખી, ઓલી મેથી આવે ને એ મેથી વાવી, ધાણા વાયા, ટમેટા વાવ્યા. પછી થોડુંક તાજું છાણ લ્યો અને એને બધું બનાવો લેપ જેવું. તેનાથી ડાયરેક્ટ ચોળીને નાવ તો સારામાં સારું છે. ગોબર છે એ નકારાત્મક ઉર્જાને પણ કાઢી નાખે છે. અમે લોકો બધાને ભેગા કરી અને ગોબરની ધૂળેટી રમીએ, બધા એકબીજાને ગોબરની નવડાવવા. પછી માણસને પૂછીએ એકદમ શરીર હળવું નહીં ચોખ્ખું થાય. પછી ગાયના છાણને લીપવાનું, પછી સુકાઈને પાછું ઘસવાનું, બીજો લીપણને ઘસાઈ થાય, પછી કલર થાય અને મહેંદીના કોનમાં કલર ભરી અને મહેંદીથી ડિઝાઇન કરી દેવાની. તો આ બધા ઘરમાં વસ્તુ આ 3 દીકરીઓ છે એ કોલેજની છે, આ બધા દીકરા કોલેજના છે. આ 5-7 જણા કોલેજમાંથી 1 મહિનો એ રહે આ બુદ્ધિક છે. એના ઘરે ગાય હશે એ જઈને આવું બનાવે કે નહીં બનાવે? એક આટલા દીવડા આવે છે, નાના દીવા છે ને આટલામાં ગોબરના આટલાના દીવા આવે છે ને છાણના, એ 18 રૂપિયાનું એક એવું. ગાયના છાણનું ખાતર અને પછી જીપ્સમ, લિગ્નાઇટ, પરલાઇટ, ફ્લાય એશ, લીંબોળી, એરંડાનો ખોળ, રાજસ્થાની રોક ફોસ્ફેટ માટી, આમ 9 પ્રકારની માટીઓ ભેગી કરી અને એક એના થર થાય. 50% ગાયનું ગોબર હોય, બાકીનામાં આ બધા અલગ અલગ તત્વો. આ રીતે એનો થર થઈ જાય પછી એને મિક્સ કરે, પછી આમાં જાય, આગળ જાય એટલે એને બેક્ટેરિયાનું પ્રવાહી ખાતર આવે. પછી એની 40 કિલોની બોરી બને. 40 કિલોના 350 રૂપિયાની બોરી હોય છે. આ ખાતર તમારી જમીનમાં નાખો એટલે અત્યારે આપણે કહીએ છીએ જમીન કડક થઈ રહી છે, સારી આપણે નોંધારા છીએ કે નહીં? માણસ પાસે લેવા હારા, આ ખેતર પાસે લેવા હારા, સમજાય છે? તો ખેતર જે બેંકનું લોકર છે એ તમે એમાં રૂપિયો મૂક્યા હોય ને 10 રૂપિયા ઉપાડો. આના જેવું લોકર મળે કે ઓલા લોકરમાં જે કોઈ ઉપાડો અને કાંઈ નથી, ખાલી હાથ ધોઈને પાછા આવો. આ તમને બધી ખાલી હાથે આવવા દેશે નહીં. બીજું આ છે ને રંજકો વાવેલો આમાં, બરોબર? આમાં અમે કેમિકલ યુરિયા નાખતા નથી. પેલા બેનો સાંભળજો એ બાજુ, તમે પણ ટ્રાય કરજો. ભલે તમે રંજકો વાવો છો કોઈ બધા ખરા, બરોબર?